નમસ્કાર મિત્રો, કચ્છ કલાપી ન્યૂઝ અને મા આશાપુરા ન્યૂઝની ટીમ આજે લખપત તાલુકાના સામજિયારા ગામે આવી છે। અહીંયા લોકોની સમસ્યા છે, આપણે વાત કરશું। સાહેબ, આપનું નામ અને પરિચય ને શું સમસ્યા છે? મારું નામ હુસૈન રાયમા, પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ। અત્યારે લખપત તાલુકાના સામજિયારા ગામે વન વિભાગ દ્વારા અહીં સ્થાનિક લોકોને જે કનડગત થાય છે, જે અંગે સ્થાનિક ગ્રામજનોએ લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને સ્થાનિક લોકોએ અમને જાણ કરતા આજે અહીં સમગ્ર લખપત તાલુકાની કોંગ્રેસની ટીમ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી, જિલ્લા પંચાયતના સભ્ય, અમારા એડવોકેટ અને જિલ્લા કોંગ્રેસના મંત્રી, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ, સ્થાનિક તમામ લોકો। મુદ્દો એવો છે કે સામજિયારા ગામમાં ફોરેસ્ટને સરકારશ્રી દ્વારા વર્ષો પહેલાં 960 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી અને જમીન જે છે એ અહીંયાથી દૂર છે। જે સમયે જમીન ફાળવવામાં આવી હતી તે સ્થાનિક લોકો એ લોકો પણ કેટલાક લોકો હયાત છે કે જમીન માપણી હતી ને સાંકળથી માપણી થઈ હતી, પરંતુ ફોરેસ્ટ વિભાગ દ્વારા છેલ્લા 2-1 વર્ષથી સ્થાનિક લોકોને અહીં આવી કરીને આ સામજિયારી ગામની બાજુમાં જ્યાં ખોબા જેવડું ગામ છે એની તમામ જમીન અમારી જમીન છે, ત્યાં લોકોને પોતાના માલિકીને ખેતરમાં જવા નથી દેતા, રસ્તા બનાવવા નથી દેતા। અને એટલું જ નહીં, પણ ગામમાં એક મંદિર આવેલ છે એ પણ ફોરેસ્ટવાળા કહે છે કે અમારી હદમાં છે। તો આ અંગે અમે આજે અહીં આવ્યા છીએ। વિસ્તરણના આરએફઓ જે દક્ષિણ રેન્જ દયા પર લાગે છે એ અત્યારે એમની બદલી થઈ ગયેલ છે। આ અંગે અમે ટૂંક સમયમાં આરએફઓ, ડીએફઓ સાહેબ અને કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરશું અને ખરેખર એમને જો સરકારશ્રી દ્વારા જમીન ફાળવવામાં આવી હોય તો એ અમને હુકમ બતાવે, અને જો એમની પાસે હુકમ ન હોય તો માત્ર પોતાની રીતે અહીં આવીને સ્થાનિક લોકો અહીં આ લોકો અશિક્ષિત અભણ માણસો છે, સીધા સાદા માણસો છે, તો ફોરેસ્ટવાળા પણ મતલબમાં પોતાના નહીં તો ભલે એમને ફાળવવાની હોય તો સ્થાનિક ગ્રામ પંચાયતને જાણ કરવી પડે અથવા સ્થાનિક લોકોને કહેવું પડે કે ભાઈ આ જમીન અમારી છે। તો એ અંગે અમે નામદાર કોર્ટમાં પણ જવાની તૈયારી કરી રહ્યા છીએ। આ અંગે અમે ટૂંક સમયમાં આરએફઓ સાહેબને, ડીએફઓ સાહેબને, માનનીય કલેક્ટર સાહેબશ્રીને પણ મળશું અને ખરેખર શું છે કે પ્રોમોલ્ગેશનમાં ભૂલ થઈ છે। અને બીજું એવું પણ છે કે વર્ષ 2014-15માં ગુજરાત સરકાર દ્વારા જે જમીનની નવી માપણી થઈ અને એ વખતે સાઉથની કંપનીને જમીન માપણીની જવાબદારી સોંપવામાં આવી હતી। એક સાઉથની એજન્સી હતી, કરોડો રૂપિયા સરકારશ્રી દ્વારા એમને આપવામાં આવ્યા અને સાઉથના લોકો અહીં આવી કરીને માપણી કરી ગયા અને આ મુદ્દે ગુજરાતના કેટલાક લોકો કોર્ટમાં પણ ગયા છે। તો આ સ્થાનિક સામજિયારા ગામના લોકો માટે અમે તંત્ર પાસે પણ રજૂઆત કરશું અને નામદાર કોર્ટમાં જવાની ફરજ પડશે, કોર્ટમાં પણ જઈશું। આ જે પણ તકલીફ પડી રહી છે એ કેટલા સમયથી તકલીફ પડી રહી છે? છેલ્લા 2024-25થી 2 વર્ષથી ફોરેસ્ટવાળા એમના ગાર્ડ કે આરએફઓ ફોરેસ્ટ અહીં આવી કરી અને લોકોને કહે છે। કેટલીક જગ્યાએ તો એવું પણ અમને જાણવા મળ્યું કે ફોરેસ્ટ દ્વારા સરકારી જમીનમાં પણ હસ્તક્ષેપ કરી કેટલીક જગ્યાએ એમ કહે છે કે અમારું જમીન છે, તો કેટલાક બાંધકામ પણ તોડ્યા છે ગરીબ માણસોના। તો ખરેખર સરકારી જમીનો તો મામલતદારની હદમાં આવતી હોય તો ફોરેસ્ટવાળાને પણ મારી વિનંતી છે કે તમે સંકલનથી કામ કરો, સ્થાનિક ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લઈ કરી કામ કરો। જો ખરેખર જો સરકારી જમીન હશે અને એ ફોરેસ્ટવાળા જો જમીન ખાલી કરાવી હશે કે લોકોને કનડગત કરી હશે તો આ મુદ્દે પણ અમે ફોરેસ્ટને પક્ષકાર બનાવી તંત્રને પણ રજૂઆત કરશું, જરૂર પડશે તો નામદાર કોર્ટમાં પણ જશું। આપે જે હુસેનભાઈ વાત કરી જે 2024થી તકલીફ પડી રહી છે, તો 2024 પહેલાની પરિસ્થિતિ શું હતી? 2024 પહેલા 960 હેક્ટર જે ફોરેસ્ટની જમીન છે એ અહીંથી દૂર છે અને એ જે વન વિભાગની પોતાની જમીન છે એની અંદર વન વિભાગ દ્વારા કોઈ કામગીરી જ કરવામાં નથી આવતી, કોઈ કામગીરી કરવામાં નથી આવતી અને એ જે ફોરેસ્ટની જમીન છે ત્યાં પડી જ છે। પરંતુ અહીંયા આવી ગામની બાજુમાં આખું ખોબા જેવડું ગામ છે, 40-50 ઘર હશે, રબારી અને રાયમા સમાજ, બે સમાજની વસ્તી છે। તો એ એક મંદિર પણ એ કહે છે અમારામાં આવે છે, તો તમારે તમારી જમીનો તો તમારી જ્યાં સરકાર તમને જમીન ફાળવી છે ત્યાં તમે કામ કરો, એમનાથી અમને વાંધો નથી। અને 960 હેક્ટર જમીન સરકારે જે ફાળવી છે એની અંદર ગ્રામજનો કોઈ વાંધો નથી લેતા, પરંતુ માલિકીની જમીન અંદર પણ અત્યારે અમને જાણવા મળી કે એક માણસના, ગરીબ માણસની કાયદેસર 12 એકર જમીન છે, એના 7 બાર નીકળે છે તો ફોરેસ્ટવાળા કહે છે કે 7 એકર જમીન અમારી છે, જે વડીલો પાર્જી જમીન છે। તો આ અંગે અમે માનનીય વકીલ સાહેબ અને અમારી પૂરી ટીમ આરએફઓ સાહેબને પણ મળશું, ડીએફઓ સાહેબને પણ મળશું, તંત્રને પણ મળશું અને ના છૂટકે અમે નામદાર કોર્ટમાં પણ જશું। આપણે સાહેબ સાથે વાત કરશું। આપનું નામ અને આપનું પરિચય? મારું નામ રમેશભાઈ બલિયા, એડવોકેટ, મંત્રી શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજરોજ અમારી કોંગ્રેસની ટીમ સામજિયારા ગામે ગ્રામજનોની રજૂઆત હતી
કે ફોરેસ્ટ દ્વારા ખોટી રીતે કનડગત કરવામાં આવેલ છે. તો અમે અમારા સમગ્ર ટીમ અને આગેવાનો અહીંયા આવી કરી અને ગામ લોકો સાથે એમની રજૂઆત સાંભળી. ત્યારબાદ એ લોકોએ જે કાર્યવાહી કરી હતી તે એમની ફાઇલો અમે જોઈ. હવે 1984 અને 85માં આ લોકોએ ફોરેસ્ટને સરકારશ્રી દ્વારા જમીન નીમ કરવામાં આવી છે. 910 હેક્ટર જમીન, ટોટલ 2246 હેક્ટર જમીન આ લોકોએ ફોરેસ્ટને આપી છે સરકારશ્રી દ્વારા. હવે એમના જે હદ નિશાન છે એ છે અત્યારે કાયમ છે. જે તે વખતથી આ ગામના લોકો ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. તે સરકારશ્રી અને ગૌચર જમીનનો ઉપયોગ કરે છે. છેલ્લા 2 વર્ષથી તંત્રના અથવા તો ફોરેસ્ટના ખોટા ઈરાદાથી આ ગામ લોકોને હેરાન કરવામાં આવે છે, ખોટી રીતે કનડગત કરવામાં આવે છે, એમના ધંધા રોજગારથી વ્યવસાયથી દૂર રાખવામાં આવે છે. અને અમુક સાતબાર જે ખેડૂત ખાતેદારના સાતબાર નીકળતા હોય માલિકીના, એમાં પણ ફોરેસ્ટ આવી કરી અને દબાણ કરે છે. તો આ એક મુદ્દો અમારી રજૂઆતમાં આવ્યો છે. અમે આ બાબતે અમારી સમગ્ર ટીમ અને ગ્રામજનોના આગેવાનો અમે ફોરેસ્ટને મળશું. આ બાબતે શું છે, અગર એ લોકોને એલાઉડ કરવામાં આવેલ છે સરકારશ્રી દ્વારા ફોરેસ્ટને, તો એ લોકોને અમે હુકમ જોશું. અગર ખોટી રીતે ગામ લોકોને કનડગત કરશે તો અમે આ ગ્રામ લોકો સાથે છીએ. ફોરેસ્ટને પણ અમે કહેશું કે ભાઈ ખોટી રીતે તમે ગામને હેરાન ન કરો. એક મંદિર છે, એક સ્કૂલ છે, એ પણ ફોરેસ્ટમાં આવે છે. હકીકતમાં જે જાહેર સ્થળો છે, જે સેવાકીય સ્થળો છે, એ ક્યારેય પણ ફોરેસ્ટમાં આવતા ન હોય, એવી કોઈ કાયદામાં જોગવાઈ ન હોય. તો અમને એવું લાગે છે કે સ્થળની મુલાકાત લેતા, ગ્રામજનોને સાંભળતા, ખોટી રીતે ફોરેસ્ટવાળાએ આ ગામ લોકોને ટાર્ગેટ કરી અને ખોટી રીતે કનડગત કરે છે. તો અમે સમગ્ર ટીમ રજૂઆત કરી અને ખોટી આ કનડગત છે એ દૂર કરશું અને ફોરેસ્ટવાળાને સમજાવશું કે આ લોકોને કોઈ પણ રીતે કનડગત કરવામાં ના આવે. ગામના લોકો સાથે પણ વાત કરશું.